પોરબંદર જિલ્લામાં રીણાવાડા નજીક પવનચક્કીની 33 કેવી વીજ લાઇનના પોલને ગેસ કટરથી કાપી નાખવાની ઘટના બની છે, જેમાં આ ઘટનામાં કંપનીને અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। પોરબંદર જિલ્લાના રીણાવાડા નજીક પવનચક્કીની 33 કેવી વીજ લાઇનના પોલને ગેસ કટર જેવા સાધનથી કાપી નાખવાનો બનાવ સામે આવ્યો છે। આ અંગે કેપી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિક્યુરિટી ઓફિસર સુરેશભાઈ માધવજીભાઈ શીલુએ બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ કંપની રાતડી, બરડિયા, કેશવ, કુચડી, દેગામ, રીણાવાડા, કાટેલા અને શ્રીનગર સહિતના વિસ્તારોમાં આવેલી સુજલોન કંપનીની પવનચક્કીઓમાંથી ઉત્પાદિત વીજળી પાવર હાઉસ સુધી પહોંચાડવાનું કામ કરે છે। આ માટે 33 કેવીના 3 ફીડર સ્થાપિત કરવામાં આવ્યા છે। ગત રાત્રે રીણાવાડા ફીડર 1 અને કાટેલા ફીડર 3 ટ્રીપ થતા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરવામાં આવી હતી, જેમાં રીણાવાડા ગામના 4 રસ્તા પાસેનો એક વીજ પોલ ગેસ કટરથી સંપૂર્ણ કાપી જમીનદોસ્ત કરાયું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે કાટેલા પાસે હાઈવે નજીક આવેલ અન્ય એક પોલ પણ એક બાજુથી કાપવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું। કંપનીના જણાવ્યા મુજબ એક પોલની કિંમત આશરે 60,000 રૂપિયા જેવી છે, જ્યારે વીજ પુરવઠો બંધ રહેતા પવનચક્કીઓનું ઉત્પાદન અટકાવવાથી અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ફરિયાદમાં પરબતરામ મોઢવાડિયા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે। અગાઉ પણ આવો બનાવ બન્યો ત્યારે તેમનું નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ બગવદર પોલીસ અને મિયાણી મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પૂછપરછ માટે શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે। પોલીસ સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે। આરોપ અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।